નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની ઓનલાઈન ટ્યુશન યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. આજે આપણે આ લેક્ચરની અંદર શેર મૂડીના વ્યવહારનો દાખલા નંબર 16 નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો દાખલાની રકમ સૌથી પહેલા જોઈ લઈએ કે જામનગરની ધરમ મેટલ લિમિટેડ કંપની 10 ના 1 એવા 8 લાખ ઇક્વિટી શેર દીઠ 30 ના પ્રીમિયમથી બહાર પાડ્યા. અહીંયા લખીશું આપણે બહાર પાડેલ શેર. બહાર પાડેલ શેર કેટલા છે તો કે 8 લાખ. બહાર પાડેલ શેર કેટલા 8 લાખ, જેના પર નીચે મુજબ રકમ ચૂકવવાની હતી. અરજી વખતે કેટલા રૂપિયા 13 રૂપિયા, પણ એમાં લખેલું છે પ્રીમિયમ 10 રૂપિયા પ્રીમિયમ સહિત. અરજી વખતે 13 રૂપિયા મતલબ 3 રૂપિયા મૂડીના 10 રૂપિયા પ્રીમિયમ એટલે કુલ કેટલા થયા 13 રૂપિયા. મંજૂરી વખતે 23 રૂપિયામાં 20 રૂપિયા પ્રીમિયમના. મંજૂરી વખતે કેટલા કીધા છે 23 રૂપિયા, એમાં 3 રૂપિયા પ્રીમિયમના પ્લસ 20 રૂપિયા મૂડીના કુલ કેટલા થયા 23 રૂપીસ. છેલ્લા હપ્તા વખતે કેટલા રૂપિયા મંગાયા 4 રૂપિયા, એનો મતલબ આખરી હપ્તો કહી શકાય ને. આખરી હપ્તા વખતે કેટલા રૂપિયા મંગાયા 4 રૂપિયા. કંપનીને 8 લાખ શેરની અરજીઓ મળી હતી, જે બધી જ મંજૂર કરી. મળેલ અરજીઓ કેટલી 8 લાખ, જે બહાર પાડેલ છે એટલાના એટલા. એક પણ વધારે નથી મળી અને એક પણ ઓછી પણ નથી મળી. કેટલી અરજીઓ મળેલ છે 8 લાખ શેર ઉપર. આગળ વિપુલ કે જેના 1500 શેર મંજૂર કરવામાં આવ્યા. વિપુલ નામનો શેર હોલ્ડર, એને કેટલા શેર છે એની જોડે 1500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા. તેને મંજૂરીની રકમ ચૂકવી ન હતી, મતલબ અરજીની ભરી દીધા, મંજૂરીના પૈસા ભર્યા નથી. તેથી તેના શેર મંજૂરી બાદ કંપનીએ જપ્ત કર્યા. મંજૂરી પછી ડાયરેક્ટ શું કરે છે કંપની જપ્ત કરી દે છે. અને કંપનીએ છેલ્લો હપ્તો મંગાવ્યા પહેલા જપ્ત કરેલા 1500 શેર દીઠ 5 રૂપિયા લેખે ફરીથી બહાર પાડ્યા. આ શેર કેટલા રૂપિયા લેખે ફરીથી બહાર પાડ્યા તો કે 5 રૂપિયા લેખે. હેમા બીજો શેર હોલ્ડર કોણ છે હેમા. હેમાને 500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા. કેટલા શેર હતા હેમા જોડે 500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા. તેણે છેલ્લા હપ્તાની રકમ ચૂકવી ન હતી, એનો મતલબ અરજીના પૈસા ભરી દીધા, મંજૂરીના ભરી દીધા, છેલ્લા હપ્તાના એને પૈસા ભર્યા નથી. જેથી તેના શેર છેલ્લા હપ્તા બાદ કંપનીએ શું કર્યા જપ્ત કરી દીધા. કંપનીને જપ્ત કરેલા 500 શેર આપી શકાય તેટલો વધુમાં વધુ આલટાવા આપી ફરી બહાર પાડ્યા. કંપનીના ચોપડે ઉપરના વ્યવહારોની આમનોંધ પસાર કરો. તો અહીંયા જુઓ, સૌથી પહેલા બે આમનોંધ અરજીની થશે, બે મંજૂરીની થશે. મંજૂરીની આમનોંધ કર્યા પછી વિપુલના શેર શું કરવા પડશે જપ્ત કરવા પડશે. જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાના અને જે નફો થયો એ મૂડી અનામત ખાતે લઈ જવાનો. પછી આખરી હપ્તાનો વારો આવશે. તો સૌથી પહેલા આપણે બે આમનોંધ કોની કરી દઈએ અરજીની કરી દઈએ. તો અરજીની પહેલી આમનોંધ શું થાય તો કે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. તે ઇક્વિટી શેર કોના ખાતે લખવામાં આવશે તો કે અરજી ખાતે. કેટલી અરજીઓ મળી છે કંપનીને 8 લાખ. અરજી વખતે કેટલા રૂપિયા મંગાવ્યા 13 રૂપિયા. તો આપણે 8 લાખ ગુણ્યા કેટલા કરીશું 13, 1 કરોડ ને 4 લાખ રૂપિયા. પહેલી આમનોંધમાં રકમ કેટલી આવશે ઉધાર થશે 1 કરોડ 4 લાખ અને જમા બી કેટલા કરવામાં આવશે 1 કરોડ ને 4 લાખ રૂપિયા. પહેલા નંબરની આમનોંધમાં જે જમા થયું એ બીજા નંબરની આમનોંધમાં ઉધાર થશે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર કોના ખાતે મૂડી ખાતે. અને મૂડીની જોડે જોડે અરજીમાં પ્રીમિયમ બી છે તો તે કોના ખાતે જામીનગીરી પ્રીમિયમ ખાતે. અહીંયા કોઈ હવે વધારાની અરજીઓ પરત કરવાની નથી એટલે બેંક ખાતે જમા આવશે નહીં. અહીંયા ઇક્વિટી શેર અરજી ખાતે જમા ઉધાર કેટલા કરવાના પહેલી આમનોંધમાં જે જમા કર્યા એ જ 1 કરોડ 4 લાખના 1 કરોડ 4 લાખ. ઓકે ચલો હવે ઇક્વિટી શેર મૂડીમાં કેટલા રૂપિયા છે તો મૂડીના 3 રૂપિયા છે અને પ્રીમિયમના કેટલા રૂપિયા 10 રૂપિયા. તો 8 લાખ ગુણ્યા 3 રૂપિયા એટલે 8 લાખ ગુણ્યા 3 કરોડ એટલે 24 લાખ રૂપિયા કોની અંદર લખવાના મૂડીની અંદર. ને 8 લાખ ગુણ્યા 10 કરવાથી 80 લાખ રૂપિયા ક્યાં લખવામાં આવશે જામીનગીરી પ્રીમિયમની અંદર લખવામાં આવશે. ચલો નેક્સ્ટ આમનોંધ ત્રીજા નંબરની આમનોંધ શું છે આપણે શું કરીશું મંજૂરીની. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર
મૂડી ખાતે અને મંજૂરીમાં પ્રીમિયમ છે તો મૂડી જોડે જોડે કયું ખાતું જમા થશે? જામીનગીરી પ્રીમિયમ ખાતે. કોના ખાતે? જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચલો તો મંજૂરીમાં કંપનીએ કેટલા રૂપિયા મંગાવ્યા છે? મંજૂરીમાં 23 રૂપિયા. કેટલા શેર છે કુલ? 8 લાખ. તો 8 લાખ ગુણ્યા કેટલા કરવાના? 23. 8 લાખ ગુણ્યા 23 કરો એટલે 1 કરોડ ને 84 લાખ રૂપિયા ત્રીજા નંબરની આમનોંધમાં ઉધાર થશે. 1,84 લાખ. 1 કરોડ 84 લાખ. ઓકે. પછી આની અંદરથી મૂડી કેટલા રૂપિયા છે જોઈ શકો તમે. જુઓ 23 રૂપિયામાં 3 રૂપિયા મૂડી, 20 રૂપિયા પ્રીમિયમ. તો શેર કેટલા છે? 8 લાખ. 8 લાખ ગુણ્યા 3 કરો એટલે 24 લાખ રૂપિયા મૂડી ખાતે જમા કરવાના. 24 લાખ રૂપિયા મૂડી ખાતે જમા થશે ને 8 લાખ ગુણ્યા 10 80 લાખ રૂપિયા કોના ખાતે જમા કરવામાં આવશે? જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવામાં આવશે. ચોથા નંબરની આમ નોંધ, મંજૂરીના પૈસા મળે. મંજૂરીના પૈસા મળે એટલે કોના ખાતે લખવામાં આવે? અહીંયા બેંક ખાતે ઉધાર લખવામાં આવે. પણ અહીંયા મંજૂરીમાં પૂરેપૂરા પૈસા મળતા નથી એટલે કોના ખાતે લખીશું આપણે? મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે લખીશું. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. તો અહીંયા આપણે ઇક્વિટી શેર મંજૂરીમાં ઉધાર કેટલા કરેલા? 1 કરોડ 84 લાખ. તો અહીંયા જમા બી કેટલા કરવાના? 1 કરોડ 84 લાખ. 1,84 લાખ. હવે મંજૂરીમાં આપણે વિપુલ નામનો શેર હોલ્ડર 1500 શેરના પૈસા ભરતા નથી. એક શેરના કેટલા રૂપિયા મંગાયેલ છે મંજૂરીમાં? 23 રૂપિયા. તો 1500 ગુણ્યા 23 કરીશ એટલે જવાબ કેટલો આવે? 34,500 રૂપિયા. તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા કરીશું? 34,500. હવે આપણે 1 કરોડ 84 લાખ માંથી 34,500 બાદ કરું એટલે કેટલા આવે? 1 કરોડ 83 લાખ 65,500. 1 કરોડ 83 લાખ 65,500 રૂપિયા. હવે દાખલાની અંદર કહેલું છે કે વિપુલે જ્યારે મંજૂરીના પૈસા ન ભર્યા તો મંજૂરી બાદ કંપનીએ શેર એના શું કરી દીધા? જપ્ત કરી દીધા. જપ્ત કરો એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થાય. જપ્ત કરવામાં આવે ત્યારે શું લખવામાં આવે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેર છે એના? 1500. હવે જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, મૂડી 10 રૂપિયા પણ ગુણ્યા 10 નહીં કરવાના, કેમ કે હજુ આપણે આખરી હપ્તો મંગાવ્યો નથી એટલે આખરી હપ્તાના 4 રૂપિયા નહીં ગણાય. કયા કયો હપ્તો મંગાવ્યો? અરજી અને મંજૂરીના મંગાયા એટલે અરજીના 3 રૂપિયા, મંજૂરીના 3 એટલે મૂડી કુલ કેટલા રૂપિયા થઈ? 1500 ગુણ્યા 6 એટલે કેટલા રૂપિયા? 9,000 રૂપિયા. એના પછી આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરવામાં આવશે. અહીંયા જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 1500 ગુણ્યા. ઓકે, હવે 1500 ગુણ્યા કેટલા કરવાના છે? તો જામીનગીરી પ્રીમિયમના કેટલા રૂપિયા કીધા છે? આપણને 20 રૂપિયા કીધા છે. કેટલા રૂપિયા? 20 રૂપિયા. તો 1500 ગુણ્યા કેટલા કરીશું? 20 રૂપિયા. 1500 ગુણ્યા 20 કરવાથી જવાબ આપણો કેટલો આવશે? અહીંયા 30,000 રૂપિયા. હવે કેમ આ શેર જપ્ત કરવાનું કારણ? કેમને મંજૂરીમાં પૈસા નથી ભર્યા. મંજૂરીમાં પૈસા નતા ભર્યા ત્યારે આપણે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કરેલા છે. તો અહીંયા આપણે જમા કોના ખાતે કરી દેવાના? તે મળવાના બાકી હપ્તા ખાતે. કેટલા રૂપિયા? 34,500 રૂપિયા. 34,500. ટોટલ 9,000 રૂપિયા મૂડીના, 30,000 રૂપિયા પ્રીમિયમના, 39,000 મંગાવ્યા. એની અંદરથી 34,500 નથી મળ્યા તો જે મળ્યા એ કોના ખાતે લખવાના? તે શેર જપ્તી ખાતે. શેર જપ્તી ખાતે. તો કેટલા રૂપિયા મળ્યા કંપનીને? 39,000 માંથી 34,500 બાદ કરો એટલે 4500 રૂપિયા. કંપનીને શું થયો કહેવાય? ફાયદો. કેટલા રૂપિયાનો? 4500 રૂપિયાનો. હવે દાખલાની અંદર કહેલું છે કે છેલ્લો હપ્તો મંગાવતા પહેલા જપ્ત કરેલા શેર 5 રૂપિયા લેખે ફરીથી બહાર પાડ્યા. ફરીથી બહાર પડે એટલે કંપનીને પૈસા મળે. કંપનીને પૈસા મળે એટલે કંપની કોના ખાતે ઉધાર લખે? બેંક ખાતે ઉધાર લખે. બેંક ખાતે ઉધાર. 1500 ગુણ્યા કેટલા લેખે બહાર પાડ્યા? 5. 1500 ગુણ્યા 5 કરું કેટલા રૂપિયા આવે? 7,500. આ ક્યારે ફરીથી બહાર પાડ્યા? તો કે છેલ્લા હપ્તા પહેલા. તો છેલ્લા હપ્તા પહેલા કુલ મૂડી કેટલા રૂપિયા હતી? 6 રૂપિયા. કેટલા રૂપિયા હતી? 6 રૂપિયા. 6 માંથી 5 રૂપિયા મળે તો કંપનીને શેર દીઠ 1 રૂપિયાનું નુકસાન થાય, જે કોના ખાતે ઉધાર કરીશું આપણે? તો કે શેર જપ્તી ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 1500 ગુણ્યા 1 કરું એટલે જવાબ કેટલો આવે? 1500 રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતામાં કેટલા લખવામાં આવશે? કે 1500 ગુણ્યા મૂડીની 6 રૂપિયા અત્યાર સુધી મંગાયા છે એટલે કેટલા રૂપિયા થાય? 9,000 રૂપિયા.
હવે આપણે કંપનીના શેર જપ્ત કર્યા ત્યારે ફાયદો કેટલો થયો હતો? 4,500 રૂપિયા શેર જપ્તી ખાતે જમા કર્યો તે. નુકસાન કેટલું થઈ રહ્યું છે? 1,500 રૂપિયા. 4,500 માંથી 1,500 બાદ કરો એટલે કેટલા રૂપિયા વધે? 3,000 રૂપિયા. આ 3,000 રૂપિયાનું શું કરવાનું? મૂડી અનામત ખાતે લઈ જવાના. તો એની આમનું શું થશે? શેર જપ્તી ખાતે ઉધાર. શેર જપ્તી ખાતે ઉધાર. તે કોના ખાતે? મૂડી અનામત ખાતે. તે મૂડી અનામત ખાતે. કેટલા રૂપિયા? તો કે 3,000 રૂપિયા. 3,000 3,000 ને 3,000 રૂપિયા. ચલો હવે આપણે કયો હપ્તો મંગાવવાનો છે? છેલ્લો હપ્તો એટલે કે આખરી હપ્તો. આખરી હપ્તો મંગાવીશું એની આમનું શું થશે? તો કે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તે આપણે લખીશું અહીંયા ઇક્વિટી શેર કોના ખાતે? તો કે મૂડી ખાતે. ચલો હવે દાખલાની અંદર ખાસ ધ્યાન રાખીને જુઓ. આપણે આખરી હપ્તામાં કેટલા રૂપિયા મંગાયા? 4 રૂપિયા. કેટલા શેર છે? 8 લાખ. 8 લાખ ગુણ્યા 4 કરો એટલે કેટલા રૂપિયા આવે? 32 લાખ રૂપિયા આવે. 32 લાખ 32 લાખ ઉધાર થશે અને 32 લાખ રૂપિયા જમા કરવામાં આવશે. ઓકે, ચલો આ 9મા નંબરની એન્ટ્રી. આના પૈસા મળે એટલે શું લખવામાં આવે? અહીંયા બેંક ખાતે ઉધાર. હવે આખરી હપ્તામાં બી પૂરેપૂરા પૈસા મળતા નથી તો અહીંયા કોના ખાતે લખીશું આપણે? મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. આખરી હપ્તામાં કુલ કેટલા રૂપિયા આપણે ઉધાર કરેલા છે? 32 લાખ. તો અહીંયા જમા બી કેટલા કરવાના? 32 લાખ 32 લાખ. આ 32 લાખમાંથી હવે આખરી હપ્તામાં હેમા નામની શેર હોલ્ડર 500 શેરના પૈસા નથી ભરતી. 500 ગુણ્યા આખરી હપ્તામાં કેટલા રૂપિયા મંગાયા? 4 રૂપિયા. તો 500 ગુણ્યા 4 કરો એટલે મળવાના બાકી હપ્તા ખાતે કેટલા રૂપિયા આવે? 2,000 રૂપિયા. 32 લાખમાંથી 2,000 ન મળે એટલે મળે કેટલા? 31 લાખ ને 98,000. 31,98,000 રૂપીસ. ચલો 10મા નંબરની આમ નોંધ. 10મા નંબરની આમ નોંધ. હવે શું કરવામાં આવે? હેમાના શેર જપ્ત કરવામાં આવશે. જપ્ત કરીશું એટલે કોના ખાતે ઉધાર થાય? તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. જપ્ત કરીએ એટલે શેર કોના ખાતે ઉધાર થાય? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા રૂપિયા શેર જપ્ત કરેલા છે? 500 રૂપિયા જપ્ત કરવાના. ક્યારે જપ્ત કરીએ છીએ? છેલ્લે એટલે 10 રૂપિયા મૂડી પૂરેપૂરી 5,000 રૂપિયા. મૂડીની જોડે જોડે પ્રીમિયમ ખાતું પણ ઉધાર થાય. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે પ્રીમિયમના પૈસા હેમાએ ભરી દીધેલા છે. જુઓ અરજી વખતે 10 રૂપિયા પ્રીમિયમ હતો એને ભરી દીધો છે. મંજૂરી વખતે 20 રૂપિયા પ્રીમિયમ હતો એને ભરી દીધો છે. આખરી હપ્તામાં પૈસા નથી ભર્યા પણ આખરી હપ્તામાં પ્રીમિયમ હતું નહીં. પ્રીમિયમ નથી તો અહીંયા જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર થશે નહીં. આના શેર જપ્ત કરવાનું કારણ કેમ કે આખરી હપ્તો નથી ભર્યો. તો જ્યારે આખરી હપ્તો નથી ભર્યો એટલે કયું ખાતું ઉધાર કર્યું? તો આપણે મળવાના બાકી હપ્તા ખાતે. તો હવે જમા બી કયું કરવાનું? મળવાના બાકી હપ્તા ખાતે. કેટલા રૂપિયા? 2,000 રૂપિયા. તે કોના ખાતે લખીશું? શેર જપ્તી ખાતે. 5,000 માંથી 2,000 રૂપિયા નથી મળ્યા તો એનો મતલબ કેટલા રૂપિયા મળ્યા હશે? 3,000 રૂપિયા. હવે કોનો વારો આવશે? 11મા નંબરની આમ નોંધની અંદર. તો 11મા નંબરની આમ નોંધની અંદર વારો આવશે ફરીથી શેર બહાર પાડવાનો. ફરીથી શેર કેટલા રૂપિયા બહાર પડ્યા એ દાખલામાં કહેલું હશે. 500 શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપવાનો. મેક્સિમમ વટાવ જેટલો શક્ય હોય એટલો વટાવ આપવાનો. તો બેંક ખાતે કેટલા ઉધાર થશે એ આપણને ખબર અત્યારે નથી. બેંક ખાતે ઉધાર. શેર જપ્તી ખાતે બી શું કરવાનો? ઉધાર. શેર જપ્તી ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તે ઇક્વિટી શેર કોના ખાતે લખીશું આપણે? મૂડી ખાતે. હવે જુઓ અહીંયા આપણને જ્યારે શેર જપ્ત કર્યા ત્યારે ફાયદો શેર જપ્તીમાં કેટલો થયેલો છે? 3,000. તો આપણે કેટલો વધુમાં વધુ વટાવ આપી શકીએ? 3,000 રૂપિયા વટાવ આપી શકીએ. એનાથી વધારે આપી શકીએ નહીં. તો શેર જપ્તી ખાતે આપણે ઉધાર કેટલા કરીશું? 3,000 રૂપિયા. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા કરવાના? મૂડી તો 10 રૂપિયા છે એટલે 500 ગુણ્યા 10 રૂપિયા એટલે 5,000 રૂપિયા. 5,000 માંથી 3,000 રૂપિયા વટાવ આપવાનો છે મેક્સિમમ એટલે કેટલા વધે? 2,000 રૂપિયા. કંપનીને શેર જપ્ત કર્યા ત્યારે ફાયદો 3,000 નો થયો. સામે નુકસાન બી કેટલું થયું? 3,000. કઈ નફો વધતો નથી તો મૂડી અનામત ખાતે લઈ જવાની આમનોંધ આવશે નહીં. ચલો આ દાખલાની અંદર દરેક વિદ્યાર્થીઓને કમ્પ્લીટ ખબર પડી? યસ કે નો કોમેન્ટ કરી શકે છે. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય
તો આપણો વોટ્સઅપ નંબર આપી દઉં છું 973744973744 આ નંબર પર વોટ્સઅપ કરીને તમે પૂછી શકો છો. તો મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ દાખલા સાથે. ટાટા બાય બાય સી યુ.